એક તરફ અમદાવાદને સૌથી સુરક્ષિત શહેરની નામના મળે છે, બિરુદ મળે છે, અને બીજી તરફ અમદાવાદમાંથી એક બાદ એક એવા કિસ્સાઓ સામે આવે છે કે જે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કરે છે. એક એવો કિસ્સો 2 ઓગસ્ટના બન્યો અમદાવાદના આશ્રમ રોડ પર કે જ્યાં ડ્રગ પેડલરે પીએસઆઈ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટના જેમાં 2 પોલીસકર્મી ઘાયલ થયા છે. જો કે આખરે એસઓજીની ટીમે હિંમત બતાવી અને આ ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો હતો. બહેરામપુરાનો ડ્રગ્સ પેડલર હોવાની માહિતી છે. 2 ઓગસ્ટની આ ઘટના છે જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે. આમ તો અમદાવાદ છેલ્લા કેટલાક સમયથી જેના નશાખોરીનું હબ બની ગયું હોય તે મોટી માત્રામાં ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થનો જથ્થો મળી આવતો હોય છે, તેનું વેચાણ થતું હોય તેવા પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેની વચ્ચે એસઓજીની ટીમે એક ડ્રગ્સ પેડલરને પકડવા માટે વેન્યુ કાર રોકી અને આ દરમિયાન પીએસઆઈ પર આગળ પાછળ ગાડી કરીને ડ્રગ્સ પેડલર દ્વારા ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ એસઓજીની ટીમે હિંમત દાખવી તેને ઝડપી પાડ્યો અને આ ઘટનામાં 2 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.